નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. માં આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે રાષ્ટ્રપ્રેમ તેમજ વર્તમાન ભારતને લઈને આજના વિદ્યાર્થીઓ શું વિચારે છે તે સંદર્ભે નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનું કાર્યક્રમ હમીરસર તળાવ પાસે યોજવામાં આવ્યું હતું. માં આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં 157 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ નિબંધ સ્પર્ધાને 5 ગ્રેડમાં વિભાજિત કરવામાં આવી હતી, જેમાં ગ્રેડ 1માં 1 થી 5 ધોરણ, બીજામાં 6 થી 8 ધોરણ, ત્રીજામાં 9 થી 12 ધોરણ અને ચોથા ગ્રેડમાં સ્નાતક અને 5મા ગ્રુપમાં ઓપન રાખવામાં આવ્યું હતું. 22 તારીખે હમીરસર તળાવને કાંઠે જાહેર ઇનામ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. 5 ગ્રુપમાં વિજેતા થયેલા 3 વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માં આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી નવલસિંહ જાડેજા, કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરી, નિશાંતભાઈ ઠક્કર, રાજેન્દ્રસિંહ જાડેજા, નવીનભાઈ જોશી અને રાજુભાઈ ટાંક સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માં ન્યૂઝના સમગ્ર પરિવાર દ્વારા જહેમત ઉઠાવી હતી. ખરેખર માં આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ન્યૂઝને હું ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જનરલી ન્યૂઝ ચેનલ છે કે મીડિયા છે એ જનરલી લોકોના પ્રશ્નોને વાચા આપે છે. એ જ રીતે માં આશાપુરા અને કચ્છિયત પણ ખૂબ સરસ રીતે જે રીતે લોકોના જે પ્રશ્નોને વાચા આપે છે અને જે રીતે એમાં રાજકીય ગમે તે પક્ષ હોય એની જેટલી ખેંચાઈ જે કરે છે એ ખરેખર સરાહનીય છે અને લોકોના પ્રશ્નોને ખરેખર ઉજાગર કરે છે. ત્યારે આ એક નવતર પ્રયોગ છે. આ જનરલી હું એમ માનું છું કે આવા પ્રયોગ કદાચ મીડિયામાં ઓછા થતા હશે, પણ 15મી ઓગસ્ટના રોજ ખરેખર આપણો 2-3 વિષયો લઈને કે આપણો ભારત આઝાદી મળ્યા પછી પણ આપણું ભારત આઝાદ છે કે નહીં એ વિષય મને ખરેખર બહુ ગમ્યો. હું ખરેખર દિલથી માં આશાપુરા ન્યૂઝ અને કચ્છિયત ન્યૂઝના જયમલસિંહભાઈ અને એની આખી ટીમને હું ખૂબ અભિનંદન આપું છું. અને હું એમ માનું છું કે સમાજનો જે અરીસો છે એ પ્રતિબિંબ કરવાની જે કોશિશ એમણે જે કરી છે એના માટે જેટલા અભિનંદન આપો એટલા માં આશાપુરા અને કચ્છિયતને ઓછા છે. મારું નામ છે પરી સચિન શાહ. આ એસે લખવા માટે મારી મમ્મીએ મને ખૂબ પ્રેરણા આપી છે ને હવે આ એસેમાંથી હું છે ને જે ખરાબ છે એ લોકોને સારું કરીશ ને સારા લોકોને હજી આગળ વધારવાનું મારી પ્રેરણા છે. હા, મારું નામ વ્યાસ પારલ ભરતભાઈ છે. મારો 3જા ગ્રુપમાં 2nd નંબર આવ્યો છે. હા, મેં 69નું સ્વતંત્ર પર્વ અને આજના ભારત વિશેનો એસે લખ્યો છે. એનામાં મેં જે આજના જે સરકાર તરફથી જે પરિવર્તનો આવ્યા છે એના વિશે મેં ઘણો એવો એમ આલેખ્યો છે. હું કુંજલ પ્રદીપ છાયા, 5મા વિભાગમાંથી 3જો નંબર આવ્યો છે. વિષય હતો આઝાદ ભારતમાં આપણે આઝાદ છીએ ખરા. અને આવા સરસ સશક્ત વિષય ઉપર અને માં આશાપુરાની હાકલ થાય અને પ્રભાવશાળી ભુજ શહેરમાં આટલો સરસ કાર્યક્રમ થાય તો કોઈ પણ સાહિત્યના નાનામાં નાના સાહિત્ય રસિક વ્યક્તિને ભાગ લેવાનું, જોડાવાનું ઈચ્છા થાય જ. અને ખૂબ જ આનંદ છે આટલા સરસ કાર્યક્રમમાં. આપ સૌને પણ કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન અને આવા સામાજિક કાર્યો કરવા પ્રોત્સાહિત કરતા રહો. ખૂબ આભાર. Krishna Developers presents Mahadevnagar Superior Homes to complement your lifestyle. કારાગોગામાં 100 ચોરસ વારનો NATL પ્લોટ મેળવો. દર મહિને માત્ર ₹5000ના 60 સરળ માસિક હપ્તા ભરીને સુંદર આકાર લઈ રહેલ મહાદેવનગર મધ્યે પ્લોટ બુક કરાવો અને મેળવો અકલ્પનીય અસંખ્ય બોનસ પાત્ર ભેટની વણઝાર, જેમાં 60 ટુ વ્હીલર અને 600 જેટલા આશ્વાસન ઇનામો. 2 પ્લોટ ખરીદનારને 1 પ્લોટ ફ્રી, 3 લાખ રોકડા આપનારને 1 પ્લોટ તો ખરો જ, 3 લાખ ચેક સાથે પ્લોટ ફ્રી આપવામાં આવશે. દરેક મેમ્બરને થાઈલેન્ડની ટ્રીપ ફ્રી આપવામાં આવશે.
200 મેમ્બરની સ્કીમ છે, જૂજ મેમ્બર જ બાકી. સંપર્ક હર્ષદ ઠક્કર 9824928670, કાનજી ગોયલ 9967462323, બિજલ પ્રજાપતિ 9408241917. રુદ્રાણી જાગીર ખાતે પરંપરાગત રીતે ટેરા ઠાકોર દ્વારા પતરી વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે પતરી વિધિ મહારાવ પ્રાગમલજી ત્રીજાના હસ્તે કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે રુદ્રાણી જાગીરમાં આ વિધિ કરાઈ હતી. નિજ મંદિરમાં બિરાજમાન 5 કુળદેવીઓને આઠમની પતરી ધરાવવામાં આવી હતી. તેરાના ઠાકોર મયુરધ્વજસિંહ વાજતે ગાજતે રુદ્રાણી પહોંચ્યા હતા અને ત્યારબાદ વિધિ કરવામાં આવી હતી. કેમેરામેન પરેશ ગોર. અને સાંભાઈમાં ઘણા ચમત્કારો પૂરા કર્યા હતા. એટલે એમ સમાજ પોતાના સાથે માન સન્માનથી દરબારી રસાલો મોકલ્યો ને એમના માન સન્માનથી દરબારગઢમાં તેડી આવ્યા. જ્યારે એક ભાઈના બેન દુખણા લે, માતાજીએ દુખણા લીધા, ત્યારે અડધી પીડા એમની દૂર થઈ ગઈ. તે જે આપણે કાણીગો કહીએ છીએ, તરબૂચ કહેવાય છે, એને કાપી અને બાવાના શરીર ઉપર લગાવીને બાવાને આરામ થઈ ગયો મહારાવશ્રીને. પછી મહારાવશ્રી કે તમે અહીંયા રહો, તો એમણે કીધું અમે જંગલના જોગી છીએ, અમે આ રાજમહેલમાં ક્યાં ન રહીએ. પછી અહીંયા આવે છે, આ જગ્યાએ એમને પસંદ પડે છે ને અહીંયા પોતે લગભગ 1895ની અંદર આ અહીંયા જગ્યાએ સ્થાપના કરે છે. એ પછી આ જે 4 દેવીઓ છે એમની સ્થાપના એમણે કરી. રુદ્ર માતા, રવેચી માતા, અત્યારે 4 દેવી પૂજા, આશાપુરા માતાજી, રુદ્ર માતા, બધા 4 દેવીની સ્થાપના, મમાઈ માતાજી, એ સ્થાપના એમણે કરી. અને ત્યારથી જ આ બધી પતરી પરંપરા ને એવું બધું ચાલુ થયું. અહીંયા કને પતરી વિધિ થાય એટલે પતરી જ્યાં શક્તિપીઠ જવાનું, જ્યાં શક્તિની ઉપાસના હોય ને, ત્યાં જ આ પતરીની નિરોત્તરી ઘાસ થાય છે. માતાના મરણમાં થાય છે, અહીંયા રુદ્ર માતા આજુબાજુમાં થાય છે. એમાં 2 પ્રકારની હોય, સાચી ખોટી. આ સંસ્થાની અંદર કચ્છ રાજવીના જે આ ગુરુસ્થાન તરીકે જે અહીંયાના જે મહંત હોય એ પરંપરાગત પીર શ્રી તરીકે ઉપમા આપેલી છે. કચ્છ મહારાવ શ્રી 5, પણ એ પણ આ મારો ગુરુસ્થાન ઉપમા વધારે 2 આપી પીર શ્રી 7માં આવે છે. આજે એક મોટો દિવસ છે. એક આ પતરી વિધિની પૂજા જે અર્ચના છે, આપને કહું તો આવું મંદિર જ્યાં 4 માતાજીઓ છે એવું જોગે જ ક્યાંય છે. આપને આશાપુરા માતાજી મળશે, રવેચી માતાજી મળશે, મમઈ માતાજી મળશે, પણ 4 માતાજી એક સ્થાનિધ્ય નીચે એવું રુદ્ર માતામાં જ છે. કોની તાકાત છે જે જંગા પહેલવાનનો રેકોર્ડ બ્રેક કરે? હું છું જંગા પહેલવાન. હું તમને પાણીની એક ટાંકી બતાવું, ઈ બ્રેક કરી દ્યો તો ખરા. હાલ અટાણે આ એરોલેક્સ વોટર ટેન્ક બ્રેક કરી બતાવો તો ખરા. આ તૂટતી કેમ નથી? તૂટશે કઈ રીતે? આ છે અપ્પુ ગ્રુપની એરોલેક્સ વોટર ટેન્ક, ભારતની નંબર 1 હાઈ ડેન્સિટી પોલીઇથિલિન ટેન્ક. કચ્છના ડિસ્ટ્રીબ્યુટર કાજલ એન્ટરપ્રાઇઝ. એડ્રેસ કેપિટલ પ્લાઝા શોપિંગ સેન્ટર, મહાદેવ ગેટ, ભુજ, કચ્છ. ધીરજવી ટાંક 9998819104, હિમાંશુ ડી ટાંક 9998819102. ભચાઉ તાલુકાના લુણવા ગામે શ્રમિક સહાય સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 360 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. તારીખ 23/8/2015ના રોજ ભચાઉ તાલુકાના લુણવા ગામે શ્રમિક સહાય સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સહાય સેતુ કેમ્પમાં 360 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા અને જનધન યોજના અંતર્ગત 170 જેટલા ભાઈઓ બહેનો બેંકમાં ખાતા ખોલાવવામાં આવ્યા હતા. તેમજ શ્રમિક સહાય સેતુના 360 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ કેમ્પનું આયોજન લુણવા પ્રાથમિક શાળા મધ્યે કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કેમ્પની જવાબદારી લુણવા ગામના વાઘજીભાઈ છાંગાએ સંભાળી હતી. આ પ્રસંગે લુણવાના સરપંચ રવાભાઈ તેમજ પૂર્વ સરપંચ ગોપાલભાઈ, દીપકભાઈ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી બાય વિનોદ સાધુ, ભચાઉ. શ્રી ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ગાંધીધામ. ડેલી સર્વિસ ઉપલબ્ધ, જેમાં આદિપુરથી ગાંધીધામ, ભચાઉ, રાધનપુર, સમી, હારીજ જેવા રૂટ પર ડેલી સર્વિસ. ન્યૂ બ્રાન્ડ વિડીયો કોચ 3+2 પોસ્ટ બેન્ડ સિટીઝ તેમજ 56 સીટર લક્ઝરી બસ યાત્રા.
ટૂર્સ એન્ડ લગ્ન પ્રસંગે વ્યાજબી દરે ભાડે મળશે. તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો શ્રી ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની. તો અમારું સરનામું નોંધી લેશો. સરનામું ચામુંડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, દુકાન નંબર 45, અરુણ કોમ્પ્લેક્સ, હોટલ એલિટ નીચે, નેશનલ હાઈવે, એસટી ડેપોની બાજુમાં, ગાંધીધામ. સંપર્ક ધનજીભાઈ રબારી 9825341855, 9638949022 તેમજ 9537149828. અંજાર શહેરમાં મા આશાપુરા ચેનલને નવી બ્રાન્ચની શરૂઆત કરતા અંજારના વોર્ડ નંબર 6ના કાઉન્સિલર મુસ્તફા નૂરના શેખે મા આશાપુરા ન્યૂઝ ચેનલ તથા તેમના સભ્યને શુભકામના પાઠવી હતી. મુસ્તફા નૂરશાહ શેખ, અંજાર મ્યુનિસિપાલિટી વોર્ડ નંબર 6 થી ચૂંટાયેલો છું, કાઉન્સિલર છું અને મા આશાપુરા ચેનલને શુભેચ્છા પાઠવું છું. એના આયોજકને મનોહરભાઈ જોશી, નટુભાઈ ગામોટ, પ્રદીપભાઈ ગઢવી, એમને હું શુભેચ્છા પાઠવું છું. એ કચ્છની અંદર મા આશાપુરા ચેનલ દ્વારા બહુ લાઈવ ન્યૂઝનું કામ કરી રહ્યા છે અને લોકોના પ્રશ્ન એના બદલે હલ થવાના છે. ને અંજારની અંદર હું પબ્લિક સર્વન્ટ છું અને પબ્લિકના બહુ સારા કામ કરેલ છે. મેં પોતે મુસ્લિમ અગ્રણીમાં પણ આવું છું અને જ્યાં મારા વોર્ડની અંદર 30 થી 40 વર્ષ સુધી જે કામો નથી થયા એ કામોના મેં હલ કર્યા છે. જે વોર્ડની અંદર પાણી, લાઇટ, ગટરની બહુ જ તકલીફ હતી એ અગાઉ કોઈ કામો થયા નહીં. હું બીજેપી મારી પાર્ટી દ્વારા બહુ આગ્રહ રાખી અને આ પ્રશ્નોના બધા હલ કરાયા છે. એના બદલે હું મારી પાર્ટીને પણ શુભેચ્છા પાઠવું છું. SS એન્ટરપ્રાઇઝ ઇનામી યોજનામાં સરળ હપ્તે હજારોના ઇનામો જીતવાની સુવર્ણ તક. દર મહિને એક મુખ્ય અને 11 આશ્વાસન ઇનામોની વણઝાર, જેમાં ઘરવખરીની વસ્તુઓ વસાવો સરળ હપ્તેથી. ફક્ત ₹999 સરળ 21 હપ્તા ભરી ઘર વખરી વસાવો, જેમાં માત્ર 500 મેમ્બર પૂરતી મર્યાદિત. મનાલી ટાવર, સેક્ટર 8A, ગાંધીધામ. સંપર્ક હરેશ બરાડિયા, મોબાઈલ નંબર 9712034366, મહેન્દ્ર બરાડિયા 9909169675. ગાંધીધામ શહેરમાં ગરવી ગુજરાત નામના દૈનિક અખબારના બ્યુરોના પત્રકાર જયેશ ભાનુશાલીને અસામાજિક તત્વોએ માર માર્યો હતો. તારીખ 21/8/2015ના ગરવી ગુજરાતના પત્રકાર શ્રી જયેશભાઈ ભાનુશાલીએ એ ડિવિઝનમાં પોતાને અસામાજિક તત્વો દ્વારા થયેલ મારામારીમાં વિશે ફરિયાદ દાખલ કરાઈ હતી, જેમાં દયારામ, સંજય અને અન્ય એક શખ્સે પોતાના ધંધાઓ વિશે પોલીસને બાતમી આપ્યાનો માર રાખી પોતાના વિશે વારે ઘડી અખબારોમાં સમાચારો લખે છે એવો માર રાખીને પોતાને ઠેકાણે બોલાવીને માર માર્યો હતો. હું જયેશ જેઠાલાલ ભદ્રા ભાનુશાલી, હું ગરવી ગુજરાત બેસ રિપોર્ટરનું કામ કરે. એ માણસ મને ફોન ઉપર કહે છે કે તું પોલીસને બાતમી દેશ, આમ દેશ. એના કારણે મને ગાર ગંધ કાઢી રાતના મને અહીંયા કરે બોલાવી ને સીધો પાઇપથી હુમલો કરવામાં આવ્યો. એ 2 જણા હતા. પછી એનો ભાઈ ત્રીજો આવ્યો, દયારામ, પછી સંજય ને વાલજી, 3 જણા ઉસકા મને સમજી લો એવો માર્યો ને પછી મારા મિત્રો અહીંયા કરે ઊભા હતા. પોલીસને બોલાવીને તાત્કાલિક પોલીસ આવી ગઈ. એ લોકોના પાઇપ, એ લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે કે તારા ઉપર આ પોલીસની બાતમી, મેં કોઈ બાતમી દીધી નથી, કાંઈ નહીં. એ સીધો મારા ઉપર ખોટો આપસત કરે. એ કે 10,000 રૂપિયા માંગવા આવ્યો હતો. તો ભાઈ તમે પ્રૂફ કરીને દેખાડો 10,000 રૂપિયા હું તમારા પાસે માંગવા આવ્યો હતો, એ પ્રૂફ કરીને દેખાડો. અત્યારે ટેલિફોન, અત્યારે જગ્યા ક્યાંક કયો. મારી માંગ તો આ છે કે આ લોકોની હવે ધરપકડ પોલીસ કરે. સમજી લેજો કે આ મારો ન્યાય મને અપાવે. એને પકડે એવું તમારી 100% ઈચ્છા છે કે આ લોકો ગેરકાયદેસર કામ કરે છે. રોજની ગાડીઓ 25 ટનની ગાડીઓ ભરે છે, બરાબર છે. એ લોકોનું અવારનવાર નામ નથી આવતું. અવારનવાર અમે એસપી સાહેબને ફોન કર્યા છે, ધુલિયા સાહેબને, પીઆઈને ફોન કર્યા, એલસીબીને અવારનવાર મેં ફોન કર્યા છે બધાને, તો પણ કોઈક આપણે ધ્યાન નથી દેવામાં આવતું. એમ
ન્યૂઝ ચેનલો દ્વારા મંડળી 16 દબાણગીરી પ્રકાશિત કરવામાં આવી હતી. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી સ્થાનિક નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો છે. એક નાના બાળકે પોતાના વડીલને પૂછે છે કે બાપા આપણી પહોંચ કેટલી? તો બાપાએ બાળકને કહ્યું કે બેટા તારી નજર પહોંચે તેટલી. આવો જ કંઈક ચિરાઈના મંડળી 16ના માલિકો દ્વારા જણાવતા હોય તેમ લાગી રહ્યું છે. મુદ્દો એવો છે કે હાલ જ ન્યૂઝ ચેનલો દ્વારા મંડળી 16 દબાણગીરી પ્રકાશિત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન થતાં સ્થાનિક લોકોમાં તંત્ર વિભાગો પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરાઈ હતી અને વારે ઘડી એક જ નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો હતો. સઘન તપાસ બાદ નામ તો મળ્યું, પણ એ તો આ નામ છે મનોજ જૈન કોલી. આ મનોજ જૈન જેને તંત્રનો ભય નથી. न्यू बेन हरीफ दाबेली, एक बार खाओगे तो खाते ही रह जाओगे. ગાંધીધામમાં દાબેલીવાળા તો ઘણા, પરંતુ એકવાર ન્યૂ બેન હરીફની દાબેલી ખાઓ અને દાબેલીનો અસલી સ્વાદ માણો. અમને વિશ્વાસ છે કે આપની એક વખતની મુલાકાત કાયમી બની જશે. સ્વાદની સાથે સ્વચ્છતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવશે. એક વખત ન્યૂ બેન હરીફ દાબેલીનો સ્વાદ માણવા પધારો. કેબિન નંબર 118, જવાહર ચોક, શિકારપુરી, મીઠાઈવાળા સામે, ગાંધીધામ. હિતેશભાઈ ઠક્કર 9825361977. તાજેતરમાં જ રાજસ્થાન હાઈકોર્ટ જૈન સમાજ દ્વારા સંથારાની આત્મસાધનાને આત્મહત્યા ગણાવી સંથારા પ્રથા પર રોક લગાવી છે. આ ચુકાદાને કારણે સમગ્ર જૈન સમાજની લાગણી દુભાઈ છે. આજે માધાપર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરાઈ છે. રાજસ્થાન હાઈકોર્ટે સંથારા પ્રથા પર પ્રતિબંધ લગાવી દેતા સમગ્ર ભારતમાં રહેતા જૈન સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અનેક જગ્યાએ દેખાવો થઈ રહ્યા છે. આજે માધાપર સ્થાનકવાસી જૈન સંઘ તથા માધાપર તેરાપંથ જૈન સંઘે પોતાના વેપાર કામકાજ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કરી રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને વખોડ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રતિબંધ હટાવી લેવાની માંગણી કરવામાં આવી છે. આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે ભાઈ આ જે નિર્ણય લેવાયો છે એ નિર્ણય ફેર વિચારણા કરી અને જે જૈન ધર્મની જે આત્મસાધના છે સંથારો તેને કરવા દેવામાં આવે તે માટે ખાસ યોગ્ય જગ્યાએ આ આવેદનપત્ર આપી અને ફેર વિચારણા માટે પહોંચાડવામાં આવે એ માટે સમસ્ત માધાપર જૈન સમાજના ભાઈઓ દ્વારા આજે એડિશનલ કલેક્ટર શાહ સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે. ગાંધીધામમાં સેક્ટર નંબર 5માં ચાલી રહેલ શનિવારની બજારમાં ગેરરીતિઓ જોવા મળી રહી છે. ગાંધીધામની આ બજારમાં ચોરાયેલ કપડાં, બેટરીઓ, મોબાઈલ, જૂના કોમ્પ્યુટર, રસ્તે કા માલ સસ્તે में ના હિસાબે વેચાઈ રહ્યા છે. થોડા સમય પહેલા તેમની ગેરપ્રવૃત્તિઓ બંધ હતી, પરંતુ હમણાં તો મોટા માથાનો સાથ મળતા આ બજાર ફરી ચાલુ કરી દેવાય છે. શનિવારની બજારના વેપારીઓ નગરપાલિકા તથા પોલીસના અમુક ભ્રષ્ટ કર્મચારીઓની મહેરબાનીથી ખુલ્લેઆમ ચલાવી રહ્યા છે તેવો સ્થાનિક લોકો દ્વારા જાણવામાં આવી રહ્યું છે. સ્ટોરી બાય અસલમ મથડા અને તેજસ રોશિયા. નાની ચિરાઈમાં ડુંગરસિંહ સોલ્ટના પ્લોટ પાસે છેલ્લા ઘણા સમયથી લાકડા ચોરો દ્વારા લાકડાઓની ચોરી કરવાનું ચાલુ છે. જોઈએ અહેવાલ. છેલ્લા ઘણા સમયથી ઉપરોક્ત વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા અવારનવાર લાકડાની ચોરીના બનાવો વિશે બાતમી મળતી રહે છે. તેમ છતાં આવા ચોરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો સઘન તપાસ કરવામાં આવે તો આવી અવારનવાર ચોરીમાં કેટલાક મોટા માથા સંડોવાયેલા છે તેમના ખુલાસા થઈ શકે તેમ છે, પણ જો કાર્યવાહી થાય તો ને ઉઠતા સવાલો. સ્ટોરી બાય અસલમ મથડા અને તેજસ રોશિયા. ગાંધીધામ તાલુકાના તુણા તથા વંડીના સમસ્યાગ્રસ્ત પ્રશ્નો રજૂ કરાયા હતા. પ્રશ્નોના નિરાકરણ માટે ઉપરોક્ત ગ્રામજનોના સરપંચ નિષ્ફળ નીવડ્યા હતા. જાણવા મળેલ વિગતો અનુસાર થોડા સમય પહેલા જ મા આશાપુરા ન્યૂઝ માધ્યમ દ્વારા તુળાવંડી ગામના સમસ્યાગ્રસ્ત પ્રશ્નો સ્થાનિક ગ્રામજનો દ્વારા રજૂ કરાયા હતા, જેમાં ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ કરવામાં ઉપરોક્ત ગામોના સરપંચો સંપૂર્ણ નિષ્ક્રિય નીવડ્યા છે. તેમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે મા આશાપુરા ન્યૂઝના પત્રકારો ફોન દ્વારા ઉપરોક્ત ગામોના સરપંચનો સંપર્ક સાધવાની કોશિશ કરી
પણ તેઓ કોઈ પણ જવાબ આપવા તૈયાર થયા નહીં. જ્યારે તારીખ 16/8/2015 રોજ સગડ ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા દ્વારા કરાયેલ ઉદ્ઘાટન સમારોહમાં સાહેબશ્રીને સાલ ઓઢાડીને સ્વાગત કરતા દેખાઈ આવ્યા હતા. પણ જ્યારે ગ્રામજનો તથા સરપંચોને માર્ગદર્શન હેઠળ અદાણી વિરુદ્ધ રેલી કાઢવામાં આવી હતી ત્યારે ઉપરોક્ત ગામોના સરપંચો હાજર રહેવાનું મુનાસિબ ન લાગ્યું હોય તેમ ગેરહાજર રહ્યા હતા. તો શું આવા સરપંચો ગ્રામીણ કામોમાં પીછે અને સ્ટેજ શોમાં સૌથી આગે રહેવાની શપથ લીધી હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામજનોના ઉઠતા સવાલો. અંજાર શહેરમાં ગંદકીઓ ઠેર ઠેર જોવા મળે છે, જેથી નગરપાલિકાના અધૂરા કામ નજરે પડે છે. ત્યારે શહેરીજનોમાં કચરાના ઢગ તથા ખુલ્લી ગટરના વહેતા પાણી જોઈ નગરજનો પોતાનો રોષ વ્યક્ત કરે છે. જોઈએ અહેવાલ. અંજાર શહેર મધ્યે ઠેર ઠેર કચરો, ગટર તથા અધૂરા રહી ગયેલા કામોની હાર માળવા જોવા મળી રહી છે. સ્થાનિક લોકોથી તેમજ આવતા પર્યટકો દ્વારા જાણવા મળેલ માહિતી પ્રમાણે નામાંકિત વિસ્તારોમાં જેમ કે વીર ભગતસિંહ અંજાર વોર્ડ નંબર 12, રેલવે લાઇનની પાછળ ગાયત્રીનગર 4 રસ્તા જેવા વિસ્તારોમાં ગંદકીના વરનાળો દેખાઈ આવ્યો હતો. તો શું આ નામાંકિત વિસ્તારો નરેન્દ્રભાઈ મોદી ભારતના લોકલાડીલા વડાપ્રધાન દ્વારા ચલાવાયેલ સફાઈ અભિયાન દાયરામાં નથી આવતા? વોર્ડ નંબર 10માં ઉભરાતી દેખાતા કચરાના ઢગ શું નગરપાલિકાની નજરે નથી આવતા? આ ગટર ભરેલા પાણીમાંથી કયા કયા રોગ ફાટી નીકળશે તે વિશે નગરપાલિકા કે આરોગ્ય અધિકારી તપાસ કરશે ખરા? આવી સોસાયટી વિસ્તારની હાલત જો આવી હોય તો ઝૂંપડપટ્ટીને વિસ્તારના સમસ્યાઓ કેટલી બધી હોઈ શકે. આ ઓફિસની આની અંદર ચૂંટાયેલા ચીફ ઓફિસર કે ચૂંટાયેલા કન્સેલર 200 મીટરની ત્રિજ્યામાં રહી રહ્યા છે, છતાં પણ કોઈ દિવસ એના નજરે આ કચરો કે આ ગંદકી નજરે નથી પડતી. શું 1971ના યુદ્ધમાં માધાપરની વિરાંગનાઓએ નીડરતા બતાવીને ભુજના વિમાની મથકે રનવે બનાવ્યું હતું. તેમની યાદમાં માધાપર ખાતે વિરાંગનાઓની સ્મૃતિ રૂપે એક પ્રતિકૃતિ સહિતનું લોકાર્પણ આગામી દિવસોમાં કરવામાં આવશે. તે અંગે જોઈએ એક ખાસ અહેવાલ. વિરાંગના સ્મારક માધાપરમાં પ્રવેશ થતાં જ એક સરસ મજાનું બનાવવામાં આવ્યું છે. એના લોકાર્પણ વિશેની વાત કરશું. આ વિરાંગના સ્મારક બનાવવાનું જે સપનું હતું એ કયા વડીલોનું હતું અને આજે જે સફળ થઈ રહ્યું છે એ માટે અર્જણભાઈ, ખાસ કરીને અહીંયા સરપંચ છે માધાપર નવાવાસના, પછી જયંતભાઈ માધાપરિયા, તો સમગ્ર કહી શકાય કે રાજકીય મુદ્દાને પાર કરીને સમગ્ર ગ્રામજનો જોડાયા છે. કારણ કે વિરાંગનાઓ પટેલ સમાજની હતી એટલે પટેલ સમાજ આ સમગ્ર ખભે ખભા મિલાવીના કાર્યક્રમમાં જ્યારે જોડાયો છે ત્યારે મળશું આપણે માધાપરના નવાવાસના સરપંચ અર્જણભાઈને. અર્જણભાઈ, ખાસ કરીને વિરાંગના સ્મારક વિશે થોડીક વાત કરો. અમારા માધાપરનું વર્ષોથી ગૌરવરૂપ એક આ ઉદાહરણરૂપ દેશને ઉદાહરણ પાડે એવું કાર્ય થયેલું. આ કાર્યને કાયમી યાદગીરી માટે અને કાયમી માધાપરની અને દેશની પ્રજાને આ સંભાળનું યાદ રહે અને આના ઉપરથી કંઈક એને સ્રોત મળે એવા ઉદ્દેશથી માધાપરની અમારા 15 વર્ષથી અમારું માધાપર લેવા પટેલ યુવક સંઘનું અને ખાસ કરીને યુવક આગેવાનોનું અમારું સપનું હતું. એ સપનું સાકાર કરવા માટે છેલ્લા 15 વર્ષથી છેલ્લા 5 વર્ષથી આ જગ્યાનું નિર્માણ કરવામાં આવ્યું અને છેલ્લા 4 મહિનાથી આનું કાર્યની શરૂઆત કરવામાં આવી. આ જગ્યા ઉપર આવી જ્યારે એક મંદિરની અંદર જઈ અને જે એક ઉર્જાનો સ્ત્રોત મળતો હોય એવું એક આ કાર્ય જે સ્થાપિત થઈ રહ્યું છે એનાથી નિરાશિત અને દેશને કાયમી સંરક્ષણ માટેની જ્યારે વાત આવે ત્યારે આ ઉદાહરણરૂપ લઈ અને અહીંથી સ્ત્રોત લઈ અને ઉર્જા લઈ અને આવનાર પેઢી આને અમલમાં રાખે એવી ભાવનાથી અમારું સન્માન કરી રહી છે. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ ફાઇલ. તારીખ 28/8/2015ના ગાંધીધામમાં એર ડિવિઝન પોલીસ દ્વારા સુંદરપુરી વિસ્તારના ભરવાડવાસમાં જાહેરમાં જુગાર રમતા 15 જુગારીઓ તથા ₹1,13,000ની રોકડ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોઈએ અહેવાલ. મળતી માહિતી પ્રમાણે સુંદરપુરી વિસ્તારમાં આવેલ ભરવાડવાસમાં જાહેરમાં જુગારના દાવ ખેલાઈ રહ્યા છે એવી બાતમીના આધારે ગાંધીધામ એર ડિવિઝન પોલીસ દ્વારા દરોડો નાખવામાં આવ્યો હતો, જેમાં 15 જેટલા જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા અને રોકડ માલમત્તા સહિત ₹1,13,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ઝડપાયેલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો એવું ગાંધીધામ એર ડિવિઝનના કોન્સ્ટેબલ વિક્રમસિંહ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. રિપોર્ટ બાય અસલમ મથડા. ગઈકાલે પોલીસને અમે પેટ્રોલિંગમાં હતા અને અત્યારે શ્રાવણ મહિનામાં જુગારની લોકો એક માન્યતા મુજબ શું જુગાર ગમે ત્યારે રમવા બેસી જતા હોય છે. રાત્રે એવી હકીકત મળેલી કે ભરવાડવાસ છે, ત્યાં અંદર ભરવાડવાસના મંદિરની બાજુમાં ખુલ્લામાં ટોળું વળે જુગાર રમાય છે અને આ જુગારમાં
જે શ્રાવણીય જુગાર જેવી નથી પણ મોટા ખેલીઓ રમે છે. તો તાત્કાલિક આ રીતે ભેગા કર્યા સ્ટાફને, ખાનગી કપડામાં બધાને રાખ્યા અને એ રીતે આયોજન કર્યું કે જે રસ્તા ત્યાં જવાના રસ્તા 5 થી 6 રસ્તા છે. એટલે બધી જગ્યાએથી 2-2, 3-3 માણસો અલગ અલગ જગ્યાએથી બહાર આવી અને ટાઈમિંગ ગોઠવેલું. તમામે એવું ટાઈમિંગ ગોઠવીએ કે એક જ ટાઈમે આ ટાઈમે આટલા વાગે 1 વાગે પહોંચી જવું એવો ટાઈમિંગ ફિક્સ કરેલો. અને ચારેય બાજુથી નાકાબંધી કરતાં અમે અંદર પહોંચ્યા તો એ જગ્યાએ જે ભરવાડવાસનો જે ખુલ્લો રસ્તો છે ત્યાં ટોળામાં રમતા હતા. એટલે કોઈને ભાગવાની શક્યતા રહી નથી. 15 તોમતદાર હતા, એ જ હાલતમાં એમને બેઠા રાખ્યા. 15 તોમતદારના અંદરથી પૈસા ગણતા, અલગ અલગ પૈસા બધાના ખીચામાંથી મળતા અને જાગે પેટમાં 1,13,000 જેવો જુગાર મળી આવેલો. કાયદેસરની કાર્યવાહી કરી. 15 તોમતદાર છે, 15 તોમતદારને હસ્તગત કરેલા છે અને કોર્ટમાં અટક કરેલા છે અને એમના પર કાયદેસરની કાર્યવાહી રાતની ક્રિએટ કરી અને જુગાર ધારા મુજબ 12 મુજબનો કેસ કરેલો. ભુજના હમીરસર તળાવમાં નહાવા પડેલો યુવક ડૂબી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આજે બીજા દિવસે સાંજે લાશ મળી આવી છે. રવિવારે દશા માતાજીની મૂર્તિ પધરાવ્યા બાદ રમેશ દેવી પૂજક નામનો યુવક હમીરસરમાં નહાવા પડ્યો હતો. ત્યારે ઊંડા પાણીમાં ડૂબી જતા સ્થળ પર ફાયર ફાઇટરની ટુકડીને બોલાવાઈ હતી. રવિવારે રાત્રિના શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ પતો લાગ્યો ન હતો. આજે બીજા દિવસે વહેલી સવારથી શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ સાંજે 4:30 વાગ્યાના અરસામાં લાશ મળી આવી છે. રમેશભાઈ રામજી, ઉંમર 35, ગઈકાલે પાવડી પાસે પગ લપસી જતા તેઓ પાણીમાં પડ્યા હતા અને ત્યાર પછી શોધખોળ શરૂ થઈ હતી. ઘણા બધા તરવૈયાઓએ, ભુજ નગરપાલિકાએ અને ગાંધીધામથી આવેલા મિત્રોએ ખૂબ જ મહેનત કરી. પણ આજે બપોરે જે આપણે રુદ્રમાતા ડેમ પાસે રહે છે એવા ચંદુભાઈ કોલીને માનવજ્યોતની ટીમે બોલાવ્યા અને 1:45 વાગ્યાથી સતત માનવજ્યોતની ટીમે અને બીજા બધા મિત્રો જે તરવૈયા છે એમણે સતત મહેનત કરી. આખરે 28 કલાક બાદ આ લાશ પાણીમાંથી મળી છે. ચંદુભાઈ કોલીએ ખૂબ જ મહેનત કરીને ઊંડા ખાડામાંથી આ લાશને કાઢી છે અને 35 વર્ષની ઉંમરનો આ યુવાન છે. લખપત તાલુકાના આશાપર ગામની સીમમાં એલસીબીની ટીમે ₹1,43,000ની કિંમતનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન બુટલેગર નાસી છૂટ્યો હતો. રવિવારે સાંજે પીઆઈ જેપી રાવલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ગામની સીમામાં ભજુભા ખાનસી સોઢાના કબજાના ખેતરમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 276, બિયરના ટીન નંગ 470 સહિત ₹1,43,600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ તમામ મુદ્દામાલ દયાપર પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં નરેન્દ્રસિંહ જાડેજા, દશરથસિંહ પરમાર, વનરાજસિંહ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. બુટલેગર ઝડપાયા બાદ વધુ હકીકતો બહાર આવે તેમ છે. છેલ્લા ઘણા સમયથી અહીં દારૂની બદલી ચાલી રહી હતી, જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભચાઉ તાલુકાના નાની ચિરાઈ નજીક જીપ પલટી મારી જતા 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ચિરાઈ માર્ગ પર જીપ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા પલટી મારી ગઈ હતી. આ બનાવમાં 2 ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વધુ તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.